સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો હતો, જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે આક્ષેપ કરનાર મારા મોટા સસરા છે, અમારે વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળીને પાયાવિહોણો આક્ષેપ કરી રહ્યા છે, અમે માનહાનિનો દાવો કરીશું। મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે 6 ભાઈઓનું મકાન છે, કોર્ટ કેસ ચાલે છે, તેના વિશે વધુ કહી નહીં શકાય, પરંતુ 1992 થી કેસ ચાલે છે, જાનહાનિ થાય તે પ્રકારે મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં ત્યાં તેઓ રહે છે, કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? પરંતુ ચિમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે। આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે, હું વોર્ડ નંબર 5 માં મજબૂતીથી લોકોના કામ કરી રહ્યું છું, મારી લોકચાહના પણ સારી છે, જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવીને અમારા સામે લડાઈ આદરી છે, પરંતુ એ સફળ થશે નહીં। મેં ક્યારેય તેમના આક્ષેપો પ્રમાણે કર્યું હોય તો સાબિત કરી બતાવે। હું ક્યારેય ચિમનભાઈને મળી નથી કે તેના ઘરે ગઈ નથી, પછી ટેલિફોનિક વાત પણ થઈ નથી, જેથી તમામ આરોપો પાયાવિહોણા છે। શહેરના અશ્વિની કુમાર રોડ ખાતે આવેલ ભરવાડ ફળિયામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં સને 1980 થી 1982 દરમિયાન 4 મહિના સુધી મેયર રહી ચૂકેલા ચિમનલાલ પટેલ દ્વારા આજે પોતાના સંબંધી અને ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરુદ્ધ અરજી દફતરે કરવા માટે 1 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે। આ મકાન જર્જરિત હોવાનું જણાવીને વરાછા ઝોનના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું। પૂર્વ મેયર વરાછા ઝોનની કચેરી દોડી ગયા હતા। વરાછા ઝોનના અધિકારીઓને રૂપિયા ચૂકવવાનું જણાવીને નિરાલી પટેલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ચિમનલાલ પટેલ દ્વારા કરવામાં આવતા વરાછા સહિત સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો। બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે ચિમનલાલ પટેલ પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર વિરુદ્ધ રજૂઆત કરવા માટે વરાછા ઝોનની કચેરીએ પહોંચ્યા હતા। માનહાનિનો કેસ દાખલ કરવા ચીમકી કોર્ટમાં મિલકત સંબંધી કેસ ચાલી રહ્યો હોવાને કારણે અંગત દુશ્મનાવટ અને વેરભાવ રાખીને ચિમનલાલ પટેલ દ્વારા મને સામાજિક અને રાજકીય રીતે બદનામ કરવા માટેનું કાવતરું રચવામાં આવ્યું છે। તેઓના અને ચિમનલાલ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બોલચાલના પણ સંબંધ નથી અને 20 વર્ષ પહેલા જ તેઓ પરિવાર સાથે અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા। હું તેમની પાસે માનહાનિનો કેસ દાખલ કરવાની છું। માજી મેયર કોંગ્રેસના જે ચિમનભાઈએ મારી ઉપર જે આક્ષેપ કર્યા છે કે નોટિસ માટે મેં તેમની પાસે 1 લાખ રૂપિયા માંગ્યા, તો માજી મેયર ચિમનભાઈને મારે એ પ્રશ્ન પૂછવો છે કે તમારા ઘરે હું પોતે ક્યારે આવી અને સાથે કે કેટલા વાગે આવી, અને આપણા લોકોનો સંબંધ કે મારા સસરા સાથેનો કે જે 6 ભાઈઓ સાથેનો સંબંધ કેટલા સમય સુધીનો આપણો હતો। પહેલી વાત તો એ અમારા 6 ભાઈઓ સાથેના ચિમનભાઈ સાથે કોઈ ભાઈનો સંબંધ નથી, અને સાથે આ હું 6 ભાઈઓની નોટિસ લઈને બેઠી છું અને એક પણ નોટિસ અમે દફતરે નથી કરાવી। અમે આની ઉપર લીગલ એક્શન લેવાના છે, અને સાથે એ ઘરમાં જે જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। અત્યારે હું તમને મારા જર્જરિત ઘરના ફોટા બતાવું તો આજે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને એમાં પણ તમે જોઈ શકો છો કે જર્જરિત મારું ઘર છે, તેના ફોટોગ્રાફ સાથે હું બેઠી છું। તેમાં આજે જે કંઈ 20 થી 25 લોકો રહે છે તેનો જવાબદાર કોણ? આજે પોતે ઘરે અમને ઘર બાંધવા પણ નથી દેતા અને શાંતિથી સુખેથી રહેવા પણ નથી દેતા, અને ચિમનભાઈએ જે પાયાવિહોણું મારી કોર્પોરેટરની છબીને ખરડવા માટે જે આક્ષેપ કર્યો છે, તો હું ચિમનભાઈને એવું કહેવા માગું છું, તમે ખાલી એક પ્રૂફ કરી બતાવો કે ભાઈ નિરાલી પટેલે તમારી પાસે પૈસાની માંગણી કરી છે, તો આજે અમે પૂરો પરિવાર આ ઘર પણ અમે મૂકી દઈશું। અને એ સાથે બીજું હું એમ કહેવા માગું છું, હું ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો કરું છું કે મારી કોર્પોરેટરની છબીને ખરડવાની તેમણે કોશિશ કરી છે। આ સાથે મારી વાણીને વિરમું છું। આ મકાન છે તે 1992થી અમારા સસરા લોકો વચ્ચેનો કેસ ચાલી રહ્યો છે। ખૂબ જ જૂનું મકાન છે ને જર્જરિત મકાન છે। ભાઈઓનો ભાગ હજુ નથી પડ્યો, અને ચિમનભાઈએ પોતે જ કોર્ટમાં 5 ભાઈઓને ખેંચી ગયા હતા,
આજે એટલું જર્જરિત ઘર છે કે પાંચે પાંચ ભાઈઓની સગવડ છે કે પોતે ઘર બનાવી શકે એમ છે, પણ ચીમનભાઈ પહેલેથી જ ખરાબ વૃત્તિ રાખનાર અને પોતે ઘરનો ભાગ પડવા બી નથી દેતા અને બધા જ લોકોને ખૂબ જ હેરાન કરી રહ્યા છે. આજે તમે પોતે જોઈ શકો છો આ ફોટોગ્રાફ્સમાં કે ત્યાં જાનહાનિ થાય એવી સિચ્યુએશન છે અને તેમણે જ્યારે મારી છબી ખરડવાની કોશિશ કરી ત્યારે આજે મારે આ ફોટોગ્રાફ સાથે મારે પોતે આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી બેસવું પડ્યું. હવે જે આ મકાન છે એમાં નોટિસ આપવામાં આવી હતી, નોટિસના જવાબ મળ્યા કીધું કે મારી પાસેથી લાખની માંગણી કરવામાં આવી છે, એ શું? હવે એ તો તમે ચીમનભાઈને જ પ્રશ્ન પૂછી જુઓ. નિરાલી પટેલ તમારે ત્યાં કેટલા વાગે આવી, ક્યારે આવી અને ક્યારે તમારી પાસે પૈસા માંગ્યા? કેમ કે અમે લોકો અને મારું પરિવાર આજથી લગભગ 15થી 20 વર્ષ પહેલાંથી અમારો કોઈ જ પ્રકારનો સંબંધ નથી, બરાબર. અમે એ લોકોના પ્રસંગોપાત પણ અમે લોકો જતા મૂકતા નથી. તો આજે ચીમનભાઈએ જે આ અમારી પર પાયા વિહોણી મારી ઉપર મારી છબીને ખરડવા માટે કર્યું છે અને મારું પોતાનું આમાં કશે ઇન્વોલ્વમેન્ટ બી નથી. કોર્ટ કેસમાં એમના ભાઈઓને એ લોકો દોડે છે, હું કશે કોર્ટ કેસમાં કે હું પોતે કશે ઇન્ટરેસ્ટ લઈને દોડતી નથી. અને જે મારી પર છબી ખરડી છે તે બાબતે હું ચીમનભાઈ પાસે જવાબ માગું છું કે મને ખાલી એક પ્રૂફ બતાવો કે નિરાલી પટેલ તમારા ઘરે ક્યારે આવી, કેમ કે હું તો પ્રૂફ સાથે છું, ક્યાં કેટલા વાગે હું ગઈ હતી, લોકેશન પણ બધા મારી પાસે છે. તો એવું માની શકાય કે કૌટુંબિક ઝઘડો છે અને એને રાજકીય રંગ આપવામાં આવ્યો? યસ, કૌટુંબિક ઝઘડો છે તેને રાજકીય રંગ આપવામાં આવ્યો છે અને કશે ને કશે મને લાગે છે આ કોંગ્રેસવાળાએ સાથે મળીને મારી છબીને ખરડવા માટેથી આ કોંગ્રેસ નીતિ અપનાવી અને પોતાનો રાજકીય રોટલા શેકી રહ્યા છે. મારા કોંગ્રેસનો કોણ વ્યક્તિ સાથે છે? એ તો ચીમનભાઈ પટેલને પૂછો ને, પોતે જ જવાબ આપશે કે કોંગ્રેસનું કોણ વ્યક્તિ છે અને કોણ એમને સપોર્ટ આપી રહ્યું છે. આ રાજકીય રોટલા શેકવા માટેથી આ કામો થઈ રહ્યા છે. એમનું એવું પણ કહેવું છે કે સ્થાનિક જે આપનો વોર્ડ છે, વોર્ડ નંબર 5, એની અંદર પાણીની લાઈન માટેના પણ તમે હરેક ઘરેથી 200 રૂપિયા ઉઘરાવેલા છે, શું કહેશો? હવે પાણીની લાઈન બાબતે આપ સૌને કોર્પોરેશનને ખબર જ હશે કે કોર્પોરેશનમાં પાણીની લાઈન કોર્પોરેશન આપે છે, પછી જ્યારે ઘરે મૂકવાની આવે છે ત્યારે લાયસન્સ પ્લમ્બર માધ્યમથી મારે એવા જ કોઈ ફૂલપાડા કે કશે મેં પોતે નથી ઉઘરાવ્યા, હું પોતે ત્યાં રૂબરૂ નથી ગઈ અને ત્યાં લાયસન્સ પ્લમ્બરો અને એ લોકોએ પૈસા ઉઘરાવેલા છે અને લાયસન્સ પ્લમ્બરોને બી તમે પૂછી શકો છો અને એ સાથે ફૂલપાડા ગામના તમામ લોકોને પૂછી શકો છો કે નિરાલીબેનના વહીવટમાં આવ્યા હતા કે શું હતું. હું કશે જ ગઈ નથી. આ જે આક્ષેપો થઈ રહ્યા છે તે તદ્દન ખોટા થઈ રહ્યા છે.